હાલોલ તાલુકાના મેડી મદાર ગામે ગઈ સાંજે ખેતરમાં ઝાડ કાપવા બાબતે બે પક્ષો વચ્ચે ઉગ્ર વાદ વિવાદ બાદ મારામારી સર્જાતા તણાવનો માહોલ ઊભો થયો હતો. ઘટનામાં કુલ 3 લોકોને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે. માહિતી મુજબ મેડી મદાર ગામના મિનેશ બળવંતભાઈ પરમાર તેમના ખેતરમાં હાજર હતા ત્યારે તેઓને રાજેશ લક્ષ્મણભાઈ પરમાર અને અનિલ લક્ષ્મણભાઈ પરમાર સાથે ખેતરના વૃક્ષો કાપવામાં આવ્યા હોવાના મુદ્દે બોલાચાલી શરૂ થઈ હતી. બોલાચાલી ઉગ્ર બનતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. મારામારી દરમિયાન લાકડા અને કઠોર વસ્તુઓના પ્રહારો થતા મિનેશ બળવંતભાઈ પરમાર સહિત કુલ 3 વ્યક્તિઓને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને સારવાર આપવામાં આવી હતી. ઘટના અંગે બંને પક્ષોએ પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે પ્રાથમિક માહિતીના આધારે વધુ તપાસ શરૂ કરી છે. આ બનાવને લઈને ગામમાં મોડી સાંજે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. જોકે હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે. બબાલ થઈ હતી, મારા ભાઈને બચાવવા ગયેલો હું ઝાડોની દખલીઓ બોલતેલો તો એ લોકોએ પથ્થરમારો કર્યો, અનિલ લક્ષ્મણ ને રાજેશ લક્ષ્મણ, અને મારા ભાઈ કહેવા ગયો તો બધાએ હુમલો કર્યો, બધા તૂટી પડ્યા. મને અહીંયા આગળ પાઇપ મારી, અહીં માર્યો અને બધે માર્યો. પછી હું પડી ગયો એટલે છૂટી આંટો અને પાઇપો ને એવું બધું લઈને નીકળેલા. જેમથી ભાવસિંહ, અનિલ લક્ષ્મણ, રાજેશ લક્ષ્મણ એ 2 ભાઈ અને જેમથી ભાવસિંહ 3 જણા એ ને બધી એમનો બૈરોન હૈરો બધો નીકળેલો. લોકોએ જમીન વેચી દીધી તો મારા ભાઈ એવું કીધું કે અમારો ઝાડો શું કરવા આવી દીધો. મારા ભાઈ એવું કહેવા ગયા તો એ લોકો હુમલો કરી દીધો.